અદભુતાનંદ સ્વામી બોટાદ આવ્યા. દાહા ખાચરનો એ દરબાર ત્યાં ઉતારો કર્યો, નાયા ધોઈને પૂજા કરે, સવારનો પોર. તો દાહા ખાચર પછી આવીને સ્વામી પાસે બેઠેલા. સ્વામી પૂજા કરે, દર્શન કરે. સ્વામીની પૂજા પૂરી થઈ ને, સાંભળજો, એટલે આવડો લુગડાનો ટુકડો એ પૂજામાં હતો, એ કાઢી સામે આંખે અડાડ્યો, માથે મૂક્યો, છાતી અડાડ્યો, કપાળ આમ રાખી, ત્યાં તો આંખમાંથી પાણીની ધાર થઈ. બે આંખોમાંથી શ્રાવણ ભાદરો વર્ષો હિબકે ચડી ગયા સાહેબ. દાહા ખાચર તો જોઈ રહ્યા કે આ શું. સ્વસ્થ થયા અદભુતાનંદ સ્વામી. એટલે દાહા ખાચર કે સ્વામી આ શું છે, મને કાંઈ સમજાણું નહીં. તો કે દરબાર તમને શું વાત કરીએ, અમારે દેશ દેશાવરમાં ફરવાનું. શ્રીજી મહારાજ હુકમ કરે કે જાઓ દેશ દેશાવરમાં ફરો, સત્સંગ કરાવો, અમે નીકળી જઈએ. અમને આજ્ઞા હોય કે આજ્ઞા વગર પાછું આવવાનું નહીં. દરબાર તમને શું કહીએ, ક્યારેક 3 મહિના, ક્યારેક 6 મહિના, ક્યારેક વરસ, ક્યારેક 1.5 વર્ષ, ક્યારેક 2 વર્ષ, ક્યારેક 2.5 વર્ષ નીકળી જાય, ત્યારે અમને આજ્ઞા મળે, ત્યારે અમે મહારાજને ભેળા થાય, ત્યારે અમે મહારાજના દર્શન થાય. હૈયું પળ પળ ઝંખે પણ મળાય નહીં, પળ પળ ઝંખે ને મળાય નહીં. અહીંયા સુધી શું ગઢડાના પાદર સુધી આવ્યા હોય ને એમ કે ના અત્યારે અમને કોઈ મળે નહીં, અમારે પાછું ધૂળ ફાંકતા વયું જવું પડે. ઈ વેદના દરબાર તમને સમજાય નહીં. હા સ્વામી, હા. એટલે આ એમની ઓઢેલી ચાદરનો એક ટુકડો છે ને એ ભેળો લઈ લીધો છે. જ્યાં જાય તેને હૈયા ડાળીએ. એનું છે ને એને મળ્યા જેટલો આનંદ થાય, ક્યારે મળશે એ વલવલાટમાં હૈયું ભરાઈ જાય છે, એટલે આંખમાંથી પાણી આવી જાય છે. ઓહો, આ ટુકડો ભેળો રાખીએ એટલે શાંતિ થાય છે. નહીતર હૈયામાં ક્યાંય જે વિરહ કે વેદના છે એનો કોઈ ઈલાજ જડતો નથી. દરબાર કે એમ થાય કે પાંખું હોય ને તો ઉડીને સીધા અક્ષર ઓરડીમાં જઈને બાદ ભરીને એની ભેળા બેસી જાય, પણ હવે આવવા નથી દેતા. દેશ દેશાવરમાં ફરવાનું, એનું મોઢું જોવા સિવાય અને બીજા કોઈના મોઢા જોવા ગમતા નથી. એનું મોઢા જોયા વગર અમને ખાવું ભાવતું નથી, પાણી પીવું ભાવતું નથી, અને એના તરફ પગલા ઉપાડવા સિવાય બીજે ક્યાંય પગલા ઉપાડવા જીવ નીકળી જાય છે. પણ આજ્ઞા છે જવું પડે છે. એટલે આ ટુકડો રાખ્યો છે ને એમ હૈયા અડાડી, આંખી અડાડી, માથે રાખીએ, ત્યારે જેમ તાવથી તપેલા માણસને જેમ કપાળ ઉપર ભીનું કપડાનું પોતું કરીને મૂકે દરબાર એને જરીક શીતળતાનો અનુભવ થાય, એમ અમને આ પ્રસાદીના ટુકડાથી હૈયામાં થોડીક ટાઢક થાય છે. સાંભળજો. એટલે દાહા ખાચરની આંખમાં પાણી આવી ગયા. સ્વામી શું વાત કરો છો? પણ પછી સ્વામી બોલ્યા કે દરબાર તમે ભાગ્યશાળી છો, નજીકમાં રહ્યો છો, સંકલ્પ થાય એટલે ઘોડે ચડી સીધા ગરડા જાઓ, મહારાજને દર્શન કરો, એની સાથે વાતો કરો, પાછા તમે ભાઈ આવો. અમે એવા ભાગ્યશાળી નથી. હા સ્વામી, સાચી વાત છે. સ્વામી પૂજા કરી લીધી, પછી એમને વિરામ કરાયો. જે કઈ દીકરા ઘસે એમને સોંપ્યું કે સ્વામીનો ખ્યાલ રાખજો, બપોર ભોજન કરાવજો. તરત દરબારે ઘોડી લીધી, મારતે ઘોડે સીધા ગરડા ગયા. વહેલું આવે ગરડા, દાદાના દરબારમાં પહોંચી ઘોડી લીમડા નીચે બાંધીને સીધા અક્ષરોડીમાં જઈને મહારાજને ધબો ધબામ દંડવત મીંડા કરવા, દંડવત મીંડા કરવા. મહારાજ આડે પડખે હતા ને બેઠા થઈ ગયા. ઓહો, દાહા ખાચર બોટાદ થી? તો હા. મહારાજ શું બોલ્યા ખબર છે? દરબાર કોઈક સાધુ મળ્યા લાગે છે, કોઈક સાધુ મળ્યા લાગે છે. તમને બીજી વાત કહું, એટલા માટે દાહા ખાચર મહારાજની પાસે આવતા સત્સંગી હતા, બધી વાત સાચી, પણ ભાઈ દાહા ખાચર કોઈ દી મહારાજને દંડવત કરતા નહીં. ભાવ હે બધું, પણ એને એમ કે દંડવત શું બેઠા જ છે ને મળે જ છે ને, દંડવત ન કરતા.
પણ આ દોડીને આથી સ્પેશિયલ આવ્યા અને આમ સાષ્ટાંગ દંડવત કરીને ધબોધબ પડી ગયા. મહારાજ કે દરબાર કોક સાધુ મળ્યા લાગે છે. હા મહારાજ, મને અદભુત આનંદ સ્વામી મળ્યા છે. સાધુ વગર મહિમા કોણ સમજાવે કે સાધુ મળ્યા લાગે. દરબાર, હા મહારાજ, મારા અપરાધ માફ કરજો. આટલી જિંદગીના વર્ષો મારા અપરાધમાં ગયા. હું ક્યારેય માનતો નહીં કે આપને આમ દંડવત કરવાનું બધા કરતા, હું જોઈ રહેતો. મહારાજ, તમે તો બહુ મોંઘા છો, હું બહુ ભાગ્યશાળી છું, પણ તમારા સાધુની પાસે આ જાણ્યું ત્યારે એમ થયું કે હું તો બધું ખોઈ રહ્યો છું. માટે મહારાજ, હું પછી દોડતો આવ્યો અને મહારાજ આપને દંડવત કર્યા છે. મને તમારો સેવક ગણી અને મને શરણે રાખજો. મહારાજ કે બસ તમે અમારા જ છો ને, પણ ભૂલ સુધરે એ બહુ મોટી વાત.